દેશભરમાં ખાદ્ય પદાર્થોથી લઈ અનેક પ્રકારની વસ્તુઓની તાત્કાલિક હોમ ડિલિવરી કરવાનું કામ કરતી જાણીતી કંપની બ્લિંકિટને જામનગરમાં તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવી છે. અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા અહીં યોગ્ય સ્વચ્છતાનો અભાવ તથા વેજ અને નોનવેજ બંને પ્રકારના ખાદ્ય પદાર્થોને સાથે રાખવામાં આવતા હોવાનો ધડાકો થતાં તંત્ર દ્વારા નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી છે. લાયસન્સ સંબંધિત પ્રક્રિયાઓ પણ અધૂરી હોવાનું બહાર આવ્યું છે. આગામી સમયમાં કંપની દ્વારા લાયસન્સ સહિતના મુદ્દે પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે, પછી જ ફરીથી કાર્યરત થઈ શકશે. હાલ તો તંત્રની કાર્યવાહી પછી આ તાત્કાલિક હોમ ડિલિવરી કરતી કંપનીનું કામ શહેરમાં ઠપ થઈ ગયું છે, જેને પગલે મોબાઈલ એપ વડે બ્લિંકિટમાંથી ખરીદી કરનારા શહેરના લોકોના ઓર્ડર પણ એક્સેપ્ટ ન થતાં ગ્રાહકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. સમગ્ર ઘટના પછી ચર્ચા છે કે બ્લિંકિટમાંથી અત્યાર સુધી ખાદ્ય પદાર્થો મંગાવનાર કેટલા વેજીટેરિયન ગ્રાહકો અભડાઈ ગયા હશે. આ સમગ્ર મુદ્દે ભારે આક્રોશ વ્યાપી ગયો છે અને આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. એફએસઓની ટીમ દ્વારા ગત તારીખ 18/4/2026ના રોજ બ્લિંકિટ કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ નામની ઓનલાઈન સપ્લાય કરતી ફૂડ ને હોમ ડિલિવરી કરતી પેઢીમાં રૂબરૂ તપાસ કરવા ગયેલ, જ્યાં પેઢીના અંદર ઘૂસતા જ એની હાઇજેનિક કન્ડિશન અને જે કોઈ કોલ્ડ રૂમ બનાવેલ હતા એમાં વેજ નોનવેજનું કોઈ સેપરેશન જોવા મળેલ નહોતું. તેમજ લાઇસન્સની કન્ડિશનો ફૂલફિલ થતી ન હોય તેઓને અમે પરમ દિવસે નોટિસ ઇસ્યુ કરેલ હતી. જો નોટિસ અનુસંધાને આજ રોજ ફરી રૂબરૂ તપાસ કરતા નોટ ફોર સેલ એ યોગ્ય રીતે નહોતું દર્શાવેલ. તેમજ પેઢીમાં હાઇજેનિક કન્ડિશન પેસ્ટ કંટ્રોલની કોઈ એને વ્યવસ્થા નહોતી કરેલ. તેમજ હાઇજેનિક કન્ડિશન યોગ્ય ન લાગતા લાઇસન્સની શરતો ફૂલફિલ ન થતા આજ રોજ અમે આ પેઢીમાં કોઈ પણ ઓનલાઈન વેચાણ સ્થગિત કરાવી દીધેલ છે. હા, જ્યાં સુધી લાઇસન્સ એનું તૈયાર ન થાય અને લાઇસન્સ ઓફિસે રજૂ ન કરે ત્યાં સુધી આ પેઢી બંધ રહેશે. જામનગરમાં વોર્ડ નંબર 12માં પૂર્વ કોર્પોરેટર અસલમ ખિલજી તથા અલ્તાફ ખફી વચ્ચેની ગેંગવોર જેવી સ્થિતિ અને બંને પક્ષના સંખ્યાબંધ લોકો વિરુદ્ધ ગુજસી ટોક અંતર્ગત કાર્યવાહી પછી બંનેએ મનપાની ચૂંટણીમાં ઉમેદવારી પણ નોંધાવી હોવાની સ્થિતિમાં પટણીવાર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આજે ડીવાયએસપી સેવીસિંહ ઝાલાની આગેવાનીમાં સિટી એ ડિવિઝન પીઆઈ VM ડોડિયા સહિતના પોલીસ કાફલા દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જામનગરના કાલાવડમાં જામનગર રોડ પર નવા માર્કેટિંગ યાર્ડ નજીક એક બેકાબુ કારે શેરડીનો રસ પી રહેલા કેટલાક લોકોને હડફેટે લેતા એક યુવાન અને એક મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાઈ છે. કાર ચાલક અકસ્માત પછી ફરાર થઈ ગયો છે. પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.